નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે જેમ જેમ ચેપ્ટર 12મું ચેપ્ટર આપણે આગળ વધી રહ્યું છે તો એમાં થોડુંક ઊંડાણથી થોડું વધુ વિચારીને દાખલામાં કયા સૂત્રનો ઉપયોગ થશે, આકૃતિ શું કહેવા માગે છે એ આપણે ખાસમાં ખાસ જોવું પડશે. જો અહીંયા હવે આપેલ આકૃતિમાં એક વર્તુળના ચતુર્થાંશ OPBQ, વર્તુળનો ચતુર્થાંશ કોણ બન્યો? OPBQ. O P B અને Q, જોજો ખાસ, O P B Q આ આખો ચતુર્થાંશ છે. અહીંયાથી અહીંયા સુધી, પછી અહીંયાથી આમ કરીને અહીંયા આવ્યો, અહીંયાથી પછી આ રીતે બને છે. વર્તુળનો ચોથો ભાગ જ છે આ જે છે. આટલું જે મેં દોર્યું હોય ને તમારી સામે, આ જે છે ને આ ભાગ આમ કરીને આમ દોરેલો છે ટૂંકમાં. આ વર્તુળનો ચોથો ભાગ જ છે ટૂંકમાં. લ્યો, વર્તુળનો ચોથો ભાગ છે ચતુર્થાંશ. વર્તુળનું ક્ષેત્રફળ જે હોય એમાંથી ચતુર્થાંશનું, એટલે કે આગળ એક ચતુર્થાંશ મૂકી દે એટલે ચતુર્થાંશનું ક્ષેત્રફળનું સૂત્ર મળે આપણને. તો આવો ભાગ આ આકૃતિ છે. એમાં તો એ ચતુર્થાંશ OPBQ છે, એની અંતર્ગત શબ્દ આવે એટલે અંદર ચોરસ OABC છે. ચોરસ OABC આ ચોરસ છે, એટલે કે આ આકૃતિ આમ બની, આની અંદર અહીંયાથી ચોરસ થયો, લાગુ પડ્યો. આ કરીને આમ તમને અલગથી સમજાવું છું. એની અંદર ચોરસ બન્યો છે. વાસ્તવમાં આખું આ ચતુર્થાંશ જ છે, પહેલાં જે દોર્યું હતું એની અંદર આ ચોરસ છે. તો એની અંદર આ ચોરસ છે, ચોરસ OABC આવેલો છે, OABC. એમાં OA બરાબર 20 છે. જો આ માપ 20 છે, OA કેટલું છે? અહીંથી આ 20, એટલે ચોરસની બધી બાજુ 20 મળે. OA 20 એટલે OB 20 જ થાય, AB 20 જ થાય. આ 20 તો AB છે એ 20, BC 20, OC 20, બધી 20 જ મળે. તો OA બરાબર 20 સેમી હોય તો દર્શાવેલ રંગીન ભાગનું ક્ષેત્રફળ આપણને શોધવાનું કીધું છે. તો આનો મતલબ એ થશે કે આપણને રંગીન ભાગનું કેવી રીતે મળશે? તો કે તમને ચતુર્થાંશનું ક્ષેત્રફળ આ જે છે આખું ચતુર્થાંશ, વર્તુળનો ચોથો ભાગ, એ ચતુર્થાંશના ક્ષેત્રફળમાંથી ચોરસનું ક્ષેત્રફળ બાદ કરશું. ચતુર્થાંશના ક્ષેત્રફળમાંથી ચોરસનું ક્ષેત્રફળ બાદ કરશું એટલે વાંહે શું વધશે? પાછળ રંગીન ભાગ, આ અને આ, એટલો રંગીન ભાગ આપણને મળશે. તો હવે આપણે વિચારવું પડે ને, આપ્યું છે શું? ચોરસની બાજુ આપી. જો OA બરાબર 20, OA શું છે? ચોરસની બાજુ છે, તો આપણને ચોરસનું ક્ષેત્રફળ મળી જશે. ચાલો, ચોરસ માટે બાજુનું માપ બરાબર, ચોરસ માટે બાજુનું માપ OA એટલે 20 સેમી, એ આપણને બાજુનું માપ થયું. હવે એના ઉપરથી ચોરસનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર છે બાજુનો વર્ગ. બાજુનો વર્ગ એટલે કે 20નો વર્ગ, 20નો વર્ગ 400. તો 400 સેમી સ્ક્વેર આપણને ચોરસનું ક્ષેત્રફળ મળ્યું છે. શું મળ્યું છે? ચોરસનું ક્ષેત્રફળ. જોઈ લો ફરીથી, ચોરસ માટે બાજુનું માપ OA બરાબર 20 સેમી. આ OA છે એ 20 સેમી છે, ચોરસની બાજુનું માપ. એના પરથી ચોરસનું ક્ષેત્રફળ એટલે બાજુનો વર્ગ એટલે 20નો વર્ગ
400 સેમી સ્ક્વેર. આ આપણને ચોરસનું ક્ષેત્રફળ આ રીતે મળે છે. હવે મેં તમને યાદ કરાવ્યું કે આ રંગીન ભાગ આપણને કેવી રીતે મળે, તો કે ચતુર્થાંશ આખે આખો જે આપણે દોર્યો હતો અહીંથી અહીંયા સુધી, પછી અહીંયાથી આમ કરીને અહીંયાથી પાછો સીધે સીધો અહીંયા, એટલે આ ચતુર્થાંશ છે. તો કોઈ પણ ચતુર્થાંશ હોય, ચતુર્થાંશ ફરીથી યાદ કરાવજો. આ હાલો, અહીંયા વર્તુળનું કેન્દ્ર હોય, આ એક ભાગ, અહીંયા બીજો ભાગ, ત્રીજો ને ચોથો, થઈ ગયું આખું વર્તુળ. આમ દોરીએ આપણે કદાચ, હાલો ને, આમ થઈ ગયું આખું વર્તુળ. આ એક ભાગ, આ બીજો, આ ત્રીજો ને આ ચોથો. સમજવાનું એ છે, આવી આકૃતિ આવે એટલે આ વર્તુળનો ચોથો ભાગ, એટલે તમને કહું છું. આ વર્તુળનો એક ભાગ થયો કે ન થયો? આ વર્તુળ છે, ચાલો એક આમનામ જવા દો એટલે આ બે, પાછું અહીંયા કરી નાખો એટલે 4. લ્યો, આ 4 ભાગ, 4માંથી એક ટુકડો લઈ એટલે એ કેવો થાય? આવો થાય કે ન થાય? આ 4 ભાગ છે, એમાંથી 3 ભાગ વીખી નાખું છું. આ એક ભાગ બન્યો કે ન બન્યો? અને અહીંયા જ કેન્દ્ર હતું, અહીંયા જ વર્તુળનું કેન્દ્ર જ હોય, અહીંયા જ. તો આપણે એમ કહીએ કે 6 સેમી ત્રિજ્યા લઈ કે 10 સેમી ત્રિજ્યા લઈને વર્તુળ દોરો, તો આપણે શું કરીએ? 10 સેમીનું માપ રાખીને આમ કરીને આમ ફેરવી નાખીને આખું વર્તુળ ફરતે 10 થાય. અહીંયાથી આ જો 10 હોય તો અહીંયા 10 હોય, અહીંયા 10 થાય, આટલે 10 થાય, અહીંયા 10, અહીંયા 10, અહીંયા 10, બધે 10 જ થાય. તો હવે આમાં આકૃતિમાં તમને ઓબી જો, ઓબી બતાવ્યું છે. ઓબી એટલે બતાવ્યો છે કે ઓબી છે એ વાસ્તવમાં શું બનશે? અહીંયાથી આ જે ભાગ બતાવ્યો ને, આમ ભલે એ તો અંદર એને ચોરસ દોર્યો છે, પણ અહીંયા આ જે ભાગ છે ને ઓબી, એ વર્તુળની ત્રિજ્યા બને. બને કે ન બને જોવો જોઈએ, અલગથી બતાવું છું. વર્તુળની ત્રિજ્યા, આપણે ચતુર્થાંશ માટે ત્રિજ્યા બની કહેવાય. આમ વર્તુળની ત્રિજ્યા, પણ આમ ચોથો ભાગ છે એટલે ચતુર્થાંશની ત્રિજ્યા બની કહેવાય ઓબી. આ ઓબી છે એ ચતુર્થાંશની ત્રિજ્યા બની છે. અલગથી બતાવું છું, જોજો, ભલે વાર લાગે, પણ ચતુર્થાંશની આવી આ ત્રિજ્યા બની છે ઓબી. તો આપણે વિચારવું પડે હવે કે આપણે ચોરસનું ક્ષેત્રફળ મળ્યું, પણ ચતુર્થાંશના ક્ષેત્રફળ માટે શું ગોતવું પડે? ચતુર્થાંશનું સૂત્ર જ છે 1/4 વર્તુળનો ચોથો ભાગ, એટલે પાઈ આર સ્ક્વેર. એમાં જરૂર કેની પડી? આર એટલે કે ત્રિજ્યા. વર્તુળના ચતુર્થાંશ માટે કેની જરૂર પડશે? ત્રિજ્યાની. ત્રિજ્યાની જરૂર પડશે. તો આ ઓબી છે એ વર્તુળની ચતુર્થાંશની ત્રિજ્યા બનશે. શું બનશે? ચતુર્થાંશ માટે એ ત્રિજ્યા બનશે. એટલે આપણે ફરજિયાત ઓબી જ ગોતવો પડે. ચતુર્થાંશ માટે ઓબી ગોતવો પડે. આ જેટલું હોય ને ઓબી, એટલું અહીંયાથી ઓ થી પી મળે, એ ત્રિજ્યા. ઓ થી પી એ વર્તુળની ત્રિજ્યા બનશે. અહીંયા સુધીનું નહીં, આ તો ચોરસની બાજુનું માપ છે. ઓ એ શું છે? ચોરસની બાજુ છે. પણ વાસ્તવમાં ત્રિજ્યા તો અહીંથી અહીંયા સુધી આવવું પડે. ઓપી એ ત્રિજ્યા, ઓ ક્યુ એ ત્રિજ્યા. પણ ઓ ક્યુ અને આ બાજુ ઓપી એ મેળવવું કઠિન, એ ન મળે આપણને. આ ગોતું સહેલું પડે. અહીંયા આ ત્રિજ્યા ઓબી કેવી રીતે મળે? તો કે જો આમ આકૃતિમાં ચોરસમાં તમને બતાવી દીધું છે. ઓબી ખાલી નામ આપ્યું છે, વિકર્ણ બની આવ્યું છે. એટલે અહીંયા ત્રિકોણ કયો થઈ જશે? આ એક ભાગનો ત્રિકોણ કયો બને? ઓ એ બી. કયો ત્રિકોણ બનશે? ઓ એ બી. ઓ એ બી ત્રિકોણ તમે લ્યો તો એ ત્રિકોણ કેવો છે? કાટકોણ ત્રિકોણ છે. જો અહીંયા 90નો ખૂણો બની જાય, આપણે સમજવા માટે, અહીંયા 90નો ખૂણો બની જાય. 90નો ખૂણો બને તો ઓબી શું બની જાય? કર્ણ. ઓબી કર્ણ બને. તો પાયથાગોરસનો સિદ્ધાંત વાપરો. કર્ણનો વર્ગ એક બાજુ, બાકીની બે બાજુ. બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો એટલે ઓ એનો વર્ગ અને એ બીનો વર્ગ. ઓ એનો વર્ગ અને એ બીનો વર્ગ. હવે ત્રિકોણ ઓ એ બીમાં
ત્રિકોણ ઓ એ બી માં ખૂણો ઓ બરાબર 90, ઓલા ખૂણો એ બરાબર 90, ખૂણો એ બરાબર 90, અને બીજું છે ઓ એ અને એ બી બે સરખા તથા ઓ એ બરાબર એ બી, ઓ એ બરાબર એ બી, આ બે સરખા, ઓ એ ચોરસની બાજુ અને એ બી છે એ ચોરસની બાજુ, બેયના માપ કેટલા? 20 સેમી. હવે આ એ 90 હોય તો પાયથાગોરસ પ્રમેય મુજબ, પાયથાગોરસ પ્રમેય મુજબ કર્ણનો વર્ગ એટલે કોણ કર્ણ બનશે? આ 90 નો હોય તો આ કર્ણ બને, ઓબી કર્ણ બનશે. તો ઓબી નો વર્ગ બરાબર બાકીની બે બાજુ એટલે આ બે, ઓએ નો વર્ગ વત્તા એ બી નો વર્ગ, ઓએન એટલે 20 નો વર્ગ વત્તા 20 નો વર્ગ બરાબર 400 વત્તા 400, આ ઓબી નો વર્ગ મળ્યો. માટે ઓબી બરાબર છે ને 2 વર્ગમૂળ 20 મળશે. શું મળશે? 2 વર્ગમૂળ 20. જો આનો તમે 800 કરવા જાવ એવું કરવા જાવ ને તો એ અઘરું પડી જાય. એના માટે વળી તમે 800 કરીને પાછા એવા ભાગ પાડશો કે 1 નું વર્ગમૂળ નીકળે એવું તમે વળી કાંઈક વિચારશો. એને બદલે અહીંયાથી જ આપણે એવું કરી નાખી કે ઓબી વર્ગ હતો ને એને બદલે ઓબી લઈ લઈ, ખાલી ઓબી બરાબર શું થઈ જાય? આ વસ્તુ છે એ વર્ગમૂળમાં વહી જાય ને. શેમાં વહી જાય? વર્ગમૂળમાં. 20 નો વર્ગ વત્તા 20 નો વર્ગ. આનો મતલબ શું થઈ છે? વર્ગમૂળમાં 20 નો વર્ગ વત્તા 20 નો વર્ગ એટલે 2 વખત ને, તો 2 ગુણ્યા 20 નો વર્ગ કહેવાય. 20 નો વર્ગ વત્તા 20 નો વર્ગ 2 વખત તમે સરવાળો કરો અથવા તો 2 ગુણ્યા 20 નો વર્ગ, 2 ગુણ્યા 20 નો વર્ગ. હવે આ બગડો બાયણે નીકળે તો વર્ગમૂળ 2 થઈ છે, અને અહીંયા 20 નો વર્ગ છે એ બાયણે નીકળે તો વર્ગ નીકળી જશે, વર્ગ અને વર્ગમૂળ જશે એટલે 20 વર્ગમૂળ 2 સેમી એટલે મળે છે 20 વર્ગમૂળ 2 સેમી. જો તમે 400 + 400 800 કરશો તો અંતે જ આવશે 20 વર્ગમૂળ 2. 800 ના એવા 2 ભાગ પાડો, 400 ગુણ્યા 2, 400 નું વર્ગમૂળ 20, 2 નું વર્ગમૂળ 2 એટલે 20 વર્ગમૂળ 2, 2 જ થશે. પણ આવું હંમેશા આવે ને ડબલ વાળું, એટલે હંમેશા આ રીતે ભાગ પાડી નાખવાના. 20 નો વર્ગ વત્તા 20 નો એટલે 2 ગુણ્યા 20 નો વર્ગ, 2 નું વર્ગમૂળ 2 અને 20 નો વર્ગ હોય એ ખાલી 20 આગળ મૂકી દેવાના, 20 વર્ગમૂળ 2. આ જે 20 વર્ગમૂળ 2 મળ્યા એ આપણને ઓબી મળ્યું. શું મળ્યું? ઓબી. પાયથાગોરસ પ્રમાણે આપણે ઓબી શોધ્યો. આ ત્રિકોણનું નામ આપ્યું OAB, એમાંથી આપણે ઓબી મળ્યો. એ ઓબી મળ્યો એ ચતુર્થાંશ માટે ત્રિજ્યા મળી. તો અહીંયા આપણે કહીશું 20 વર્ગમૂળ 2 થયા માટે 20 વર્ગમૂળ 2 થયા ના. હવે એનો મતલબ એ થયો કે ચતુર્થાંશ માટે ત્રિજ્યા r બરાબર 20 વર્ગમૂળ 2, 20 વર્ગમૂળ 2 થાય એમ કહી દેવાનું. ચતુર્થાંશ માટે આ જે મળ્યું ને ઓબી, એ ચતુર્થાંશ માટે શું બન્યું? આખા ચતુર્થાંશ માટે ત્રિજ્યા બની. જો અહીંયા વર્તુળ ઉપર કેન્દ્રથી વર્તુળ પર જે તમે રેખા તાણો એ વર્તુળની ત્રિજ્યા હોય. તો કેન્દ્રથી વર્તુળ પર આવી ગયું અંતર એટલે ઓબી, એ શું મળ્યું? ચતુર્થાંશની ત્રિજ્યા. તો અહીંયા જે મળ્યું ને એ ચતુર્થાંશ માટે ત્રિજ્યા મળી 20 વર્ગમૂળ 2. ચતુર્થાંશનું ક્ષેત્રફળ, ચતુર્થાંશનું નામે આપ્યું છે
ચતુર્થાંશ OPBQ, તો નામ આપો OPBQ નું ક્ષેત્રફળ બરાબર 1/4 પાઈ આર સ્ક્વેર બરાબર 1/4 પાઈ એટલે 22 નહીં 3.14 છે. પાઈ છે 3.14 છે. અહીંયા આપણે રકમમાં આપવું પડશે. પાઈ બરાબર 3.14. (314/100) ગુણ્યા આર એટલે 20√2 ગુણ્યા 20√2 બરાબર એ બરાબર. હવે આપણે આમાં જો અહીંયા √2 છે ને ગુણાકારમાં √2 એટલે એ 2 બનશે આખા. એ 2 અને અહીંયા 4 છે તો 2 દૂન 4, નીચે 2 આવશે. નીચે 2 આવશે એ 314 આયરે અડધા થઈ જશે 157. 157 થઈ જશે ગુણ્યા 20 ગુણ્યા 20 એટલે 400 છેદમાં 100. 2 મીંડા ગયા. 157 ગુણ્યા 4, 7 ચોક 28 નો 8 વત્તા 2, 5 ચોક 20 ને 2 22 નો બગડો વત્તા 2, 4 4 ને 2 6, 628 સેમી સ્ક્વેર. આ ચતુર્થાંશનું ક્ષેત્રફળ મળ્યું. હવે રંગીન ભાગનું ક્ષેત્રફળ આપણે આ ચતુર્થાંશનું તમને મળ્યું 628 સેમી સ્ક્વેર, એટલે કે આખે આખું આ રંગેલું ઈ અને આ ચોરસ બધું આવી ગયું. એમાં ચતુર્થાંશમાં બધું આવી ગયું. આ ચોરસવાળો ભાગ અને આ રંગેલો ભાગ બધું એ તમને 628 મળ્યું ચતુર્થાંશ. અને ચોરસનું આ ચોરસનું તો તમારી પાસે છે 400, તો 628માંથી આ 400 બાદ કરી નાખો એટલે પાછળ શું વધે? રંગીન ભાગ. આ બે રંગીન ભાગ મળે. 628માંથી 400 બાદ કરીએ એટલે આપણને આ રંગીન ભાગનું ક્ષેત્રફળ મળે. તો રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર ચતુર્થાંશનું ક્ષેત્રફળ માઇનસ ચોરસનું ક્ષેત્રફળ. ચતુર્થાંશનું મળ્યું 628 માઇનસ ચોરસનું મળ્યું 400, એટલે કે 228 સેમી સ્ક્વેર. આ જવાબ. તો આ રીતે રંગીન ભાગનું ક્ષેત્રફળ છે એ આપણને 228 સેમી સ્ક્વેર મળે. ખાસમાં ખાસ પાછો ખ્યાલ રાખજો, આવી આકૃતિવાળા દાખલા ઘણા બધા પૂછાય છે. તો તમારે આમાંથી શું વિચાર્યું તમે કે તમને એક બાજુ ચોરસની આપી હતી 20, એક ચોરસની એક બાજુનું માપ 20 આપ્યું હતું, તો અહીંયા તમને ચોરસમાં એક વિકર્ણ દોર્યો હતો અને ચતુર્થાંશ અને ચોરસના બેયના નામ અલગ અલગ આપ્યા હતા. અને રંગીન ભાગ કહીએ તો વિચારવાનું કે પહેલાં તો ચોરસ માટે બાજુ આપી 20, તો ચોરસની બાજુનું માપ 20, તો ચોરસનું ક્ષેત્રફળ એટલે 20નો વર્ગ 400 સેમી. આ તમને ચોરસનું તો મળી ગયું. હવે તમારે રંગીન ભાગ માટે શું વિચારવાનું હતું કે ચતુર્થાંશ આખે આખો અહીંયાથી અહીંયા અને આ ઠેક અહીંયા અને અહીંયાથી આ, તો એ ચતુર્થાંશનું તમારે શોધવા માટે ત્રિજ્યા જોઈ. તો એ ત્રિજ્યા તમે કેવી રીતે મળે? તો તમારે વિચારવું પડે અહીંથી આ ન મળે કોઈ દી, કારણ કે આટલો માપ આપણી પાસે નથી એપી. અહીંયા આ સિક્યુ નથી, બાકી તો આ છે બધાય 20, તો આ ન મળે. તમને ત્રિજ્યા આ જે વિકર્ણ દોર્યો છે ને એમાં વિચારવાનું. એમાં તમે વિચારો કે જો તમને વિકર્ણનું માપ મળી જાય આવવા, તો એ જ તમારી ચતુર્થાંશની ત્રિજ્યા બને. ચતુર્થાંશની અંદર જે ચોરસ દોર્યો હોય ને એનો જે વિકર્ણ હોય ને, આ વિકર્ણ ચોરસનો વિકર્ણ, એ જ તમારા માટે ચતુર્થાંશની ત્રિજ્યા બની જાય. તો એના માટે તમારે ઓબી શોધવો પડ્યો. ઓબી કેવી રીતે મળ્યો? તો કે એ તો કર્ણ છે,
ત્રિકોણની વાત કરવાની. ઓ એ પી એટલે બી, ઓ એ બી ત્રિકોણ હોય તો એમાં પાયથાગોરસ વાપરો એટલે એક કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુ આઈ 20 તો આઈ 20, એ બી પણ 20. કહી દેવાનું કે ઓ એ અને એ બી બે 20 અને માપખૂણો એ 90. પાયથાગોરસના પ્રમેય મુજબ ઓબીનો વર્ગ એટલે કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુ એટલે ઓ એ વર્ગ વત્તા ઓબી વર્ગ, ઓ એ વર્ગ વત્તા એ બી વર્ગ, 20નો વર્ગ વત્તા 20નો વર્ગ. અહીંયા તમે 400 વત્તા 400 કરો તોય ચાલશે, 800 થઈ છે. 800નું પાછું તમારે વર્ગમૂળ શોધવાનું. અહીંયા ઓબી વર્ગ છે ને, જો ઓબી વર્ગ બરાબર 800 આવ્યા. એમાંથી તમારે ઓબી જોતો હોય તો કે આના ભાગ પાડવા પડે, એકનું વર્ગમૂળ નીકળે એવા. એટલે તમે વિચાર્યું 400 ગુણ્યા 2. હવે તમે વિચારો છો કે હા ઓબી લીધા ને તો અહીંયા આ ભાગ એ વર્ગમૂળમાં વહી જાય ને, 400નું 20 અને 2નું વર્ગમૂળ 2 એટલે 20 વર્ગમૂળ 2 થાય છે. 20 વર્ગમૂળ 2 તોય બને. અને આ રીતે બે હરખી રકમ હોય, હરખી તો તમે ઓબી બરાબર વર્ગમૂળમાં લઈને બેની માથે વર્ગ મુકાય. પછી 2 વખત હતા તો 2 ગુણ્યા કરી નાખાય, 2 ગુણ્યા 20નો વર્ગ, તોય તમને મળી શકે છે. એ ઓબી મળ્યો એ ચતુર્થાંશની ત્રિજ્યા મળી આર 20 વર્ગમૂળ 2, જે કર્ણ મળ્યો ને એ ત્રિજ્યા થઈ ચતુર્થાંશની. એના ઉપરથી ચતુર્થાંશનું શોધ્યું સૂત્ર મૂકીને. પછી રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર ચતુર્થાંશનું ક્ષેત્રફળ માઇનસ ચોરસનું ક્ષેત્રફળ, 628 માઇનસ 400 બરાબર 228 સેમી સ્ક્વેર. તો આ રીતે આપણને આવા દાખલા છે એનો જવાબ છે એ મળી શકે. ચાલો એક આકૃતિ આપણે બાર સેમી લંબાઈ ને 5 સેમી પહોળાઈ, 12 સેમી લંબાઈ ને 5 સેમી પહોળાઈ વાળો એક લંબચોરસ વર્તુળની અંતર્ગત છે.
વર્તુળની અંતર્ગત છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ છાयांकित ભાગનું ક્ષેત્રફળ શોધો. છાयांकित એટલે રેખાંકિત, બે એક જ, રંગીન ભાગ. છાयांकित ભાગનું ક્ષેત્રફળ શોધો. પાઈ બરાબર 3.14. એમાં એક લંબચોરસ આ રીતે દોર્યો છે. ABCD, A, B, C અને D આ નામ છે. અહીંયા વર્તુળનું કેન્દ્ર છે વચ્ચે O. આ 12 સેમી અને આ છે 5 સેમી. તો આ દાખલો રંગીન ભાગ છે. 1 મિનિટ તમને રંગીન ભાગ કહી દઉં. આ બધો રંગીન ભાગ છે. જો આ રીતે તમારે એક અહીંયા છે, આ દાખલો ફરીથી જોઈજો. 12 સેમી લંબાઈને આની લંબાઈને પહોળાઈ બે આપી એટલે લંબચોરસનું ક્ષેત્રફળ તો મળી જ જાય, લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે વાત આવી વર્તુળની અંદર છે, બરોબર. આકૃતિમાં દર્શાવ્યા મુજબ છાयांकित ભાગનું ક્ષેત્રફળ શોધવું. હવે તમારે વિચારવાનું એ છે કે તમારા માટે વર્તુળનું ક્ષેત્રફળ ક્યાં તમારી પાસે નથી. શું કરવા? વર્તુળની ત્રિજ્યા નથી. તો તમારે પહેલાં તો વર્તુળની ત્રિજ્યા ગોતવી પડે. વર્તુળની ત્રિજ્યા તમને કેવી રીતે મળે? આ વર્તુળની ત્રિજ્યા આટલી, એને બદલે આખે આખો વ્યાસ મળી જાય ને આવડા, આખે આખો AC તો પણ ચાલે. AC છે એ શું બનશે? વર્તુળનો વ્યાસ મળશે તમને, વર્તુળનો વ્યાસ. AC કેવી રીતે મળે? આ જે ત્રિકોણની અંદર ત્રિકોણ નામ આપી દીધું ABC ત્રિકોણ, તો AC કર્ણ બને. આગલા દાખલામાં મેં તમને જેમ સમજાવ્યું ખાલી સમજાવીશ, યાદ રાખજો. દાખલો તમારે ગણવાનો છે અને ગણીને મારા ગ્રુપમાં તમે મને મોકલજો. વોટ્સઅપમાં મારા વોટ્સઅપ નંબરની અંદર તમે એને આ દાખલો બધાએ મોકલવાનો છે. જો પાયથાગોરસ પ્રમાણે આ પહેલાં કર્ણ શોધી લેજો. કર્ણ મળી જાય. કર્ણ એટલે કર્ણ જી મળે ને AC, એનું અડધું કરશો ને એટલે એ તમને શું મળશે? ત્રિજ્યા. કર્ણની અડધી કરી નાખશો એટલે એ તમને મળશે ત્રિજ્યા. એ ત્રિજ્યાનો ઉપયોગ કરીને તમે વર્તુળનું ક્ષેત્રફળ શોધી શકશો. પછી વર્તુળના ક્ષેત્રફળમાંથી લંબચોરસનું બાદ કરશો એટલે તમને રંગીન ભાગનું ક્ષેત્રફળ મળશે. બરાબર. અહીં આપણે લેક્ચર પૂરું કરશું. અસ્તુ.